બાળકના સર્વાંગી વિકાસમાં ખેલકૂદ રમતગમતને પ્રાધાન્ય ઋષિકાળથી અપાતું રહ્યું છે। ત્યારે નવસારી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2 દિવસીય આંતરશાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ રમતોત્સવનો આરંભ કરાવ્યો હતો। નવસારી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 46મો આંતરશાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ કોરોનાના કારણે 2 વર્ષ સુધી બંધ રહેલો આંતરશાળા રમતોત્સવનો નવસારીમાં પ્રારંભ ધારાસભ્ય રાકેશ દેસાઈ કરાવ્યો છે। નવસારી શહેરના લુસીકુઈ ખાતે રમતગમત મેદાનમાં 2 દિવસનો રમતોત્સવનો આજ શુભારંભ કરવામાં આવ્યો છે। નવસારી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના 1297 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે। આ રમતોત્સવમાં દોડ, લંગડી, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, કબડ્ડી અને ખોખો સહિતની રમતોમાં બાળકોએ ઉમળકાભેર રમતનો ઉત્સાહ સાથે માણ્યો હતો। આ પ્રસંગે નવસારી વિજયપુર નગરપાલિકા પ્રમુખ ચિકિત્સા શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ, નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ, પ્રમુખ રાજેશ ટંડેલ, ઉપપ્રમુખ રીટા પારેખ, મંત્રી જીતેન્દ્ર પટેલ, સહમંત્રી નટુ પટેલ, દીપેશ ટંડેલ સાથે ભાજપ શહેર પ્રમુખ પરેશ કાસુંદ્રા તેમજ નગરસેવક नगर प्राथमिक शिक्षण समिति संचालित 14 શાળાઓની અંદર આજરોજ આંતરશાળા રમતોત્સવ યોજાયો છે, જેમાં 1 થી 5 અને 6 થી 8ના બાળકો અલગ અલગ રમતની અંદર ભાગ લઈ રહ્યા છે। આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 46મો રમતોત્સવ યોજાઈ રહ્યો છે, જેની અંદર પ્રથમવાર શિક્ષકો પણ ભાગ લઈ રહ્યા છે। ખોખો, કબડ્ડી, કોથળા દોડ, 100 મીટર દોડ, 50 મીટર દોડ, લીંબુ ચમચી જેવી રમતોની અંદર વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેથી કરીને બાળકોની અંદર રમતનું કૌશલ્ય ખીલવાય અને બાળકોમાં રમત પ્રત્યે રસ અને જાગૃતિ વધે તે માટેનું આયોજન આજરોજ થયું છે। જી, આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 46મો આંતરશાળા રમતોત્સવ આનંદ એ વાતનો છે કે 1297 વિદ્યાર્થીઓ આજે આ ફિલ્ડ પર રમી રહ્યા છે અને આ પહેલાં શાળા કક્ષાએ પણ શાસનાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર દ્વારા શાળા કક્ષાએ પણ આ થયો, એટલે કેટલા બધા વિદ્યાર્થીઓએ આ રમતોત્સવની અંદર ભાગ લીધો। એટલે 1 થી 8ના વિદ્યાર્થીઓ આટલા બધા ભાગ લેતા હોય ને આની અંદરથી જ આપણા રાજ્ય લેવલના, રાષ્ટ્રીય લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ બહાર આવતા હોય છે। તો આવા પ્લેટફોર્મો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજે આ વિદ્યાર્થીઓને આપીને એવા કેટલાય નવા ખેલાડીઓને એમનું ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે। તો એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આવા પ્રયાસ માટે।
શાસનાધિકારી શ્રી ભગીરથસિંહ પરમારને પણ આ માટે ખૂબ અભિનંદન કે નવસારી શહેરની તમામ શાળાઓને રમતોત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓને એક આજે આ આનંદ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને આનંદની સાથે એમની અંદર જે રમતની ખેલની પ્રતિભા છે એ ખેલની પ્રતિભાને બહાર લાવવા માટેના સુંદર પ્રયાસને અભિનંદન. જાણીને એ પણ આનંદ થયો કે આજે શિક્ષકો પણ રમી રહ્યા છે, તો શિક્ષકો પણ વિદ્યાર્થીઓની સાથે આ રમતોમાં જોડાઈને આજના દિવસનો આનંદ લે એ માટેના આ સરસ આયોજન માટે અભિનંદન. થેન્ક યુ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.